રાજકોટ મહાનગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। લોકોએ એક વિશ્વાસ સાથે ભારતીય જનતા પાર્ટીને સત્તા સ્થાને બેસાડી છે અને વિરોધ પક્ષ તરીકેનો વિશ્વાસ કોંગ્રેસ પક્ષ ઉપર મૂકેલો છે। ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની અંદર જે ડિમોલેશન કરવામાં આવેલું એ સમગ્ર ગુજરાતની અંદર મોટું ડિમોલેશન હોય એવું રાજકોટ મ્યુનિસિપાલિટી કમિશનર શ્રી અને મેયર શ્રી બતાડી રહ્યા છે। પણ વિરોધ પક્ષ તરીકે સમગ્ર દેશની અંદર પ્રથમ નંબર જો કહી શકાય ભ્રષ્ટાચારની અંદર, તો ડિમોલેશનની અંદર સૌથી મોટો ભ્રષ્ટાચાર ક્યાંય થયો હોય પહેલા નંબરનો તો એ રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી શાસનમાં। આ વાત બહાર આવતા કોંગ્રેસ દ્વારા અનેકવાર રજૂઆતો અને આંદોલનો કરવામાં આવેલા, ત્યારબાદ એસઆઈટીની રચના કરવામાં આવેલી, પણ એસઆઈટીની રચનાની અંદર પણ કમિશનર શ્રી ઉપર જ્યારે સીધો આક્ષેપ થતો હોય ત્યારે એમની નીચેના અધિકારી એટલે કે ડેપ્યુટી કમિશનર શ્રીને એસઆઈટીના વડા બનાવ્યા। ત્યારબાદ કોંગ્રેસે વિરોધ કર્યો તો એસઆઈટીના વડા તરીકે એમને દૂર કરી અને પીજીવીસીએલના જે જોશી સાહેબ છે એમને મૂકવામાં આવ્યા। ત્યારે એવું લાગી રહ્યું હતું કે આની અંદર કંઈક રિપોર્ટ સાચો આવશે ને લોકોના પૈસા જે લોકો ઓળવી ગયા છે એના નામ જાહેર થશે। પણ દુઃખ સાથે કહેવું પડે કે 15 દિવસથી આજ એક પણ રિપોર્ટ જાહેર કરવામાં નથી આવ્યો। ત્યારે રાજકોટ મહાનગરપાલિકાનું આજે જનરલ બોર્ડ છે એની સામે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ત્રિકોણબાગ ખાતે સવારે 11 વાગ્યાથી લઈને 4 વાગ્યા લગી ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવેલો છે। કારણ કે રાજકોટ શહેરની અંદર મેયર શ્રી માત્ર કાગળ ઉપર મોન્સૂન સિઝનની વાત કરી રહ્યા છે, સબ સલામત છે આખું રાજકોટ, પણ તમે જોઈ શકો છો થોડા વરસાદની અંદર કેટલા પાણી ભરાય છે। આરોગ્ય ક્ષેત્રે રાજકોટ શહેરની અંદર રોગચાળો ફાટી નીકળ્યો છે, ક્યાંક ને ક્યાંક રસ્તાઓ તૂટી ગયા છે। અનેક ફરિયાદો રાજકોટ શહેર કોંગ્રેસના કોર્પોરેટરો તેમજ આગેવાનો અને અમારા વોર્ડ પ્રમુખશ્રીઓને મળી આવે છે। ત્યારે રાજકોટની જનતાનો એક અવાજ બનીને મજબૂત અવાજ બનવા માટે આજે રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની સામે વિરોધ પક્ષ તરીકે અને લોકોનો અવાજ મજબૂત બને એના માટે આજે રાજકોટે ત્રિકોણબાગ ખાતે ધરણાનું આયોજન કરવામાં આવેલ છે।